વલસાડના હરીશ દેસાઈની કીર્તિમાન સફળતા 63 વર્ષની ઉંમરે જેસલમેર બોર્ડર રેસની 100 કિલોમીટર દોડ 15 કલાક 25 મિનિટમાં પૂર્ણ કરી. વલસાડ નિવાસી અને મૂળ મોગરાવાડીના નિવૃત્ત આચાર્ય હરીશભાઈ દેસાઈએ 63 વર્ષની ઉંમરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેસલમેર ખાતે હેલરેસ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત બોર્ડર રેસમાં તેમણે 100 કિલોમીટર કેટેગરીમાં ભાગ લઈને 15 કલાક 25 મિનિટમાં દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ રેસમાં કુલ 3 કેટેગરીઓ 50 કિલોમીટર, 100 કિલોમીટર અને 100 માઇલ હેઠળ અનુક્રમે 500, 300 અને 200 જેટલા દેશભરના રનર્સોએ ભાગ લીધો હતો, જેમાં હરીશ દેસાઈએ શાનદાર પ્રદર્શન સાથે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હરીશ દેસાઈના મિત્રો કુંતલ, વિમલ અને ભૂપેશે 50 કિલોમીટર કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ ટાઈમિંગ સાથે રેસ પૂર્ણ કરી હતી. આ સિદ્ધિ પાછળ અતુલના અલ્ટ્રા રનર અમિત રાવલનું માર્ગદર્શન અને તમામ મિત્રોના ઉત્સાહનો મહત્વનો ફાળો રહ્યો છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 120 જવાનોએ આપેલી શહાદતને અર્પણ થયેલી આ બોર્ડર રેસ ત્યાગ અને વીરત્વની અનોખી યાદગાર છે. આ રેસમાં સિદ્ધિ હાંસલ કરી હરીશભાઈ દેસાઈએ સમગ્ર અનાવિલ સમાજ તેમજ વલસાડનું ગૌરવ વધાર્યું છે.